સિહોર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આયોજિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને લઈને કાનૂની માર્ગદર્શન સેમિનાર, ભીમ ડાયરો, રાસ ગરબા સહિત સિહોર પોલીસ સ્ટેશનના એએસપી મોસમ મહેતા મેડમ અને પીઆઈ ગઢવી સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો. એટલે તમારું પણ જાણે આજે નંદનવન પાર્ક સોસાયટી ગુંદાળા અશોકજી સાહેબ આભાર. જન્મ જયંતિ નિમિત્તે આપ બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. અને આમ બધા કેમ છો? મજામાં? આજનો જે દિવસ છે એનું ખૂબ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વ છે આજના માટે, કેમ કે આજે આપણને વારે ઘડી રિમાઇન્ડ કરાવે છે જે બાબા સાહેબનો લાઈફ મોટો હતો. એ આજકાલ ઓનલાઈનના જમાનામાં આપણે એક વસ્તુ ભૂલી જઈએ છીએ, એ છે એજ્યુકેશનનું મહત્ત્વ, વાંચનનું મહત્ત્વ. એમને હંમેશા સદૈવ એમનો એક જ મોટો હતો લાઈફમાં કે તમે જેટલું વાંચશો, જેટલું તમે માઇન્ડને ટ્રેન કરશો, એટલું તમે એક સારા વ્યક્તિ તરીકે નીકળે છે. કે આપણે જેટલું એજ્યુકેશન લઈએ છીએ એટલું ઓછું છે. આપણને બધાને ખબર છે કે બાબા સાહેબે કેટલું વાંચન કર્યું છે, એમને આપણું બંધારણના ઘડવૈયા છે. એમને હાલ આપણા જેટલા પણ કાયદા છે એ બધાનું મૂળભૂત જેટલી પણ વેલ્યુઝ છે એ બધું આપણા બંધારણમાંથી આવે છે. અને આપણે એમનાથી, એમના જીવનશૈલીથી એક જ વસ્તુ શીખવી જોઈએ કે જે પણ આપણે વાંચન કરીએ, જે પણ આપણે શીખીએ એ તમામના કલ્યાણ માટે હોય. અને દરેક વસ્તુ વાંચવાનો એક પર્પસ હોય છે, લાઈફનો એક પર્પસ હોય છે. અને વાંચવાથી આપણા મગજમાં જે અલગ અલગ ટાઈપની વસ્તુને શીખી પણ શકીએ છીએ અને કદી પણ લાઈફમાં પાછા નથી પડતા. કેમ કે એજ્યુકેશન બાબા સાહેબનો એ વખતનો મેસેજ હતો કે તમે જેટલું ભણશો, જેટલું શિક્ષિત થશો, એટલું તમે દેશને આગળ વધારી શકશો. એ આજ માટે પણ ચાલી રહ્યું છે. એ બધામાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એજ્યુકેશન જ રહી જશે કે આપણે કેટલું પણ વાંચન કરીએ છીએ, આપણને સ્પીચ શીખવાડે છે, ડેવલપમેન્ટ શીખવાડે છે. માટે આપણે આપણા બાળકોને પણ એના માટે પ્રેરિત કરીએ કે તમે વાંચો, આગળ વધો. અને એ વાંચનની એ જે પ્રોસેસ છે ને કે તમે કોઈ પણ એક વસ્તુ શરૂ કરશો, ડાયરી રાઇટિંગ કરો કે પછી કોઈ બુક પકડો, કે આપણે મંથમાં એક ટાર્ગેટ લઈએ કે આજે મારે આ મંથમાં 2 બુક્સ વાંચવી છે. કોઈ પણ સ્ટેજમાં, ચાહે તમે સ્કૂલના સ્ટેજ પર હો કે કોલેજના સ્ટેજ પર હો, કોઈ પણ તમામ સ્ટેજમાં તમે એવી રીતના એક ગોલ રાખો અને એવી રીતના બધા વાંચન, એવી રીતના એક આપણે લાઇબ્રેરી પણ શરૂ કરી શકીએ છીએ આપણે બધા ભેગા થઈને. આઈપીએસ છે અને ગઢવી સાહેબ એમનો આપણે આભાર માનીએ છીએ કે આપણા કાર્યક્રમમાં એમને હાજરી આપી. હવે ડૉક્ટર બાબા સાહેબ આપણે પહેલાં 8 વાગી ગયા છે એટલે પહેલાં બહેનો જમશે અને પછી આપણે આપણો કાર્યક્રમ પાછો શરૂ કરીશું, કારણ કે 8 વાગી ગયા છે એટલે જમવાની તૈયારી કરીએ. પહેલાં બહેનો જમ. આજે પાર્ટીના પ્રમુખ શ્રી પધારેલા છે દિનેશભાઈ, તેમને હું વિનંતી કરું કે આજના કાર્યક્રમને અનુરૂપ 2 શબ્દ બોલે. 135મી જન્મ જયંતિ છે, તો આપણે જન્મ જયંતિ તો દર વર્ષે ઉજવીએ જ છે કોઈને કોઈ કાર્યક્રમ. પણ આજે માવજીભાઈએ જે કાર્યક્રમ રાખ્યો છે તે હરેક એરિયાની અંદર હું તો કહું આવો કાર્યક્રમ હોવો જોઈએ. બાબા સાહેબ આંબેડકર
એટલે આપણા માટે મહાન માણસ છે, ભગવાન કરતાં વિશેષ હું તો એમ કહું છું કે આપણને જીવવાનો અધિકાર, બધી રીતના અધિકારથી માટે ટોટલ વસ્તુ આપણે જીવન કઈ રીતના જીવવું, જ્ઞાન. અને આપણે અમેરિકાની અંદર જે સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય બાબા સાહેબ આંબેડકર, એવું આપણા ભારતમાં તો ક્યાંય નથી લગાડ્યું, પણ ત્યાં અમેરિકાની અંદર છે કે આપણા એ કાંઈ નથી કરી શકતા. એટલે ઝાઝા ભાગી આપણે એટલું કહેવા માંગીએ છીએ કે આપણું રહે. એટલે માવજીભાઈને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે બાબા સાહેબનું નામ આવા મસીહા જે જીવિત રાખે છે તે બદલ આ ટીમને અહીંયા આપણે પધારી રહ્યા છો. તેઓ હરેક જગ્યાએ આવા પ્રોગ્રામમાં જવું જોઈએ, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કોઈ જ્ઞાની પુરુષ હોય અને જો બોલવા બેસે તો મારું એવું માનવું છે કે વિષયમાં સમય ઘટે. એક દાખલો આપું બાબા સાહેબ વિશે કે શરૂઆત બાબા સાહેબની જ્યારે થઈ અને એણે જ્યારે એકતાની ચળવળ ચલાવી એ સમયે એક ગામની અંદર મહારાષ્ટ્રમાં એણે મીટિંગ ભરવાનું નક્કી કર્યું. બાબા સાહેબ ત્યાં ગયા, લોકો ભેગા થયા, પરંતુ બરોબર 12 સાડા 12 થયા એવા સમયે એક પછી એક ત્યાંથી માણસ નીકળી જવા માંડ્યા, મીટિંગ શરૂ નહીં થઈ તે પહેલાં. અને બધા જતા રહ્યા ત્યારે એક બુઝુર્ગ માણસ વડીલ બેઠા હતા, એણે બાબા સાહેબે પૂછ્યું કે કાકા આવું કેમ થયું? ત્યારે એ કાકાએ એવો જવાબ આપ્યો કે આજે આ ગામની અંદર એક બહુ જ ધનવાન માણસ છે, એના દીકરાનું લગ્ન છે અને આજે ત્યાં જમણવાર ચાલુ છે, અને આ સમયે જમણવાર થઈ ગયા પછી પત્રાવળમાં જે કંઈ પણ વધુ ઘટ્યું હોય એ આપણા લોકો એ ત્યાંથી લઈ અને ઘરે લઈ જઈને જમે છે. આપણી એવી પરિસ્થિતિ હતી કે આપણે આવા કાર્યક્રમની અંદર મીટિંગો રાખી હોય બાબા સાહેબે અને આપણા લોકોએ આ કરવું પડ્યું હોય, ત્યારે બાબા સાહેબે એક વાતને નક્કી કરી લીધી કે મારો સમાજ આટલો બધો દુઃખી છે, આ સમાજનું મારે કાંઈક ને કાંઈક ઉદ્ધાર કરવો જોઈએ, એના માટે મારાથી જેટલું થઈ શકશે એટલું હું કાર્ય કરીશ. એ એના મગજની અંદર એને નક્કી કરી લીધું. હવે જો આવું નક્કી કર્યા પછી આજે આપણે એટલા બધા મુક્ત થઈ ગયા છે કે આપણી બેન દીકરી અન્ય લોકોની સાથે ઊભી રહે એમ છે. આપણા લોકો પણ આજે સારા કપડાં, સારી નોકરી, સૂટ બૂટ અને ખૂબ જ વ્યવસ્થિત રહી ગયા છે. આ એની દેણ છે. આપણને બહેનોને ભણવાનો અધિકાર નહોતો. સારું થાજો ટીપુ સુલતાનનું કે એણે બહેનોને વસ્ત્ર પહેરવાનો પણ અધિકાર અપાયો હતો. એમ બાબા સાહેબે જે કાંઈ પણ આપણને અધિકાર આપ્યા છે, આ અધિકાર છે આપણે ભોગવી છીએ ખરા, પણ ખરા અર્થમાં આપણે એને ભોગવી છે એવું ખરું? આજનો દિવસ, આજનો આ કાર્યક્રમ અને કાર્યક્રમના આયોજક એવડી મોટી આશા લઈને બેઠા હોય કે મારો સમાજ એક થાય. અહીંયા જમવાની વ્યવસ્થા કરી છે,